ભરૂચ જિલ્લાના 3 જેટલા સ્થળોની ઘરફોડ ચોરીના 2 આરોપીઓને ભરૂચ એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા। પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મીઓને મળેલી બાતમીના આધારે જાડેશ્વર ચોકડી વિસ્તારમાંથી 2 શંકાસ્પદ ઈસમોને ઝડપી પાડી તેની સઘન પૂછપરછ હાથ ધરતા ભરૂચમાં 3 જેટલા અલગ-અલગ વિસ્તારોમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી। પોલીસ પૂછતાછમાં ઝડપાયેલા આરોપી નંબર 1 ધર્મેશ ઉર્ફે ધમો અશોક વસાવા રહેવાસી વડદલા, આરોપી નંબર 2 અમૂલ સુરેશ વસાવા રહેવાસી વડદલાની પાસે 18 નંગ મોબાઈલ કિંમત ₹34,500, સોના ચાંદીના ઘરેણા કિંમત 7,200 તેમજ રોકડા ₹4,200 ધર્મેશ ઉર્ફે ધમાના ઘરેથી મળી આવેલ તેમજ 2 નંગ એસી કિંમત ₹40,000 મળી કુલ ₹85,900 મુદ્દામાલ કબજે લઈ પૂછતાછ સઘન બનાવતા ઝડપાયેલા આરોપીઓએ 3-4 મહિના પહેલા ચાવજ રોડ પરની સોસાયટીમાં તેના તવડા રોડ પરથી સોસાયટીમાં તેમજ રહિયા ચોકડી ઉપર અટાલી જવાના રસ્તા ઉપર આવેલ જીએનએફસીના પાર્ટી પ્લોટમાંથી 2 એસીની ઉઠાંતરી કરી હોવાની કબૂલાત કરી હતી। પોલીસની પૂછતાછ દરમિયાન પકડાયેલા આરોપીઓએ સોસાયટીના ઘરોમાં બારી વટે પ્રવેશ કરી ઘર માલિકો ઘરની બહાર કે અગાસીમાં સૂતા હોય તેવા ઘરોને નિશાન બનાવી ઘરફોડ ચોરીને અંજામ આપતા હોવાનું બહાર આવ્યું હતું। ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભરૂચ એ ડિવિઝન પોલીસ, સી ડિવિઝન પોલીસ તેમજ દહેજ પોલીસ મથક વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ઝડપાયેલા આરોપીઓને બીજે ક્યાં ક્યાં ઘરફોડ ચોરીને અંજામ આપ્યો છે તે દિશામાં તપાસ હાથ ધરી છે। ઝડપાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવવાની કવાયત ચાલી રહી છે। ગઈકાલના ભરૂચ જિલ્લાની અંદર જે અનડિટેક ગુનાઓ છે એને ડિટેક્ટ કરવા માટે મહેરબાન એસપી શ્રી સંદીપસિંહ સાહેબની સૂચનાઓ અનુસાર એલસીબીની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા। દરમિયાન અજય અને મહિપાલ નાઓને એક ખાનગીરાએ એવી હકીકત મળેલી કે જાડેશ્વર ચોકડી પાસેથી 2 ઈસમો પસાર થવાના છે અને એની પાસેથી શંકાસ્પદ મુદ્દામાલ છે આવી ખ્યાલ આવતા ત્યાં તાત્કાલિક વોચમાં રહી અને બંને જણા આવતા એને પકડી પાડેલ છે। એમાં એકનું નામ ધર્મેશ ઉર્ફે ધમો વસાવા અને બીજાનું નામ અમૂલ વસાવા। આ બંને જણાઓ અગાઉ લેપટોપ ચોરીની ગુનાની અંદર 6 મહિના પહેલાં પકડાઈ ચૂકેલ હતા। એ લોકો પાસેથી એની અંગઝડતી કરતા તો ટોટલ 18 મોબાઈલ, સોના ચાંદીના ઘરેણાઓ તેમજ રોકડા રૂપિયા મળી આવતા એ લોકોને એ બાબતે પૂછતા કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં। ત્યારબાદ ધર્મેશ છે એના ઘરે ચેક કરતા તો 2 એસી પણ ત્યાંથી મળી આવેલ। આમ પંચનામાની રીતે બધું મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આ લોકોને ઉપરોક્ત જે મોબાઈલો છે તથા જે સોના ચાંદીના ઘરેણાઓ છે તેમજ જે એસી મળેલા છે એ બાબતે એની પૂછપરછ કરતાં એને દહેજમાંથી, સી ડિવિઝન વિસ્તારમાંથી તેમજ જીએનએફસીના જે પાર્ટી પ્લોટ છે ત્યાંથી 2 એસી ચોરી કરેલાની જણાવેલ છે। આ બંને વ્યક્તિઓનો એમો એવો છે કે એ લોકો જે માણસો જે લોકો છે એ લોકો અગાસી પર સૂતા હોય અથવા બંધ ઘર હોય એ લોકોના ઘરને ટાર્ગેટ કરે છે, બારી વાટે પ્રવેશ કરે છે। મોસ્ટ ઓફ છે આ લોકો એવું કરે કે જ્યાં બાથરૂમ હોય, બાથરૂમની પાછળ જે વેન્ટિલેટર હોય છે એના કાચ કાઢી અને એન્ટર થઈ આ પ્રકારની એમો ધરાવે છે। હાલમાં આ બંનેના પ્રાઇમરી ઇન્ટ્રોગેશન ચાલે છે। ડિટેલમાં ઇન્ટ્રોગેશન થવાથી જિલ્લાના ઘણા બધા ગુના ઉકેલવાની શક્યતા છે।